કૃષિ સહાયમાં ખુલ્યું કૌભાંડ। ભેસાણના ખજૂરી હળમતિયા ગામમાં વિવાદ। ગ્રામ પંચાયતના વીસી પર સનસનીખેજ આક્ષેપો। મૃતક ખેડૂતોના નામે સહાયના ફોર્મ ભરાયા। વીસીએ લાખો રૂપિયાનું મોટું કૌભાંડ આચર્યું। ખેડૂતો અને સરપંચનો તાલુકા કચેરીએ ઘેરાવ। ભ્રષ્ટ વીસી સામે તાત્કાલિક કડક કાર્યવાહીની માંગ। ઉચ્ચ સ્તરીય તપાસ કરી દોષિતોને સજા કરો। મારું નામ લાલજીભાઈ વિઠ્ઠલભાઈ છેલડિયા, ગામ ખજૂરી હળમતિયા, તાલુકો ભેસાણ। કૃષિ રાહત પેકેજ ફોર્મ કૌભાંડ, જેમાં અમારા ગામમાં 484 ફોર્મ ભરાણા હતા। એમાંથી 454 ફોર્મને માન્યતા આપી અને 30 ફોર્મ એવા હતા કે જેમાં કાંઈક અલગ અલગ વિગત હતી, જેમાં ખેડૂતોની જાણ બહાર 7 બાર કાઢેલી અને જે એના લાગતા ઓળખતાના આધાર કાર્ડ અથવા તો બેંક પાસબુકના ફોટા અપલોડ કરી અને ખોટા અને ફ્રોડ ફોર્મ ભરેલા, જે ટીડીઓને જાણ થતાં એણે જાણ કરી કે તમારા ગામમાં કૌભાંડ થયેલું છે કૃષિ રાહત પેકેજ સહાય। કુલ કેટલી અરજીઓ થઈ હતી અને કોના દ્વારા ભરાવવામાં આવી હતી? અરજી કોણે ભરી હતી? વીસીએ મારફત ભરાણી હતી ખજૂરી હળમતિયા ગામમાં અને કુલ 35 અરજીમાં ટીડીઓને શંકા લાગી કે આમાં કૌભાંડ થયેલું છે, એટલે એણે ગામમાં કીધું કે તમારા ગામમાં આવી રીતે કૌભાંડ થયું છે અને ખેડૂતોને જાણ કરવામાં આવી, જેથી ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો અને તાત્કાલિક ભેસાણ તાલુકા પંચાયતે 100થી વધારે ખેડૂતો દોડી આવેલા અને યોગ્ય ન્યાયની માગણી કરેલી અને જ્યાં સુધી અમારી માગણી નહીં સંતોષાય ત્યાં સુધી અમે અહીં ધરણા કરી અને બેસવાના છીએ એવી ખેડૂતોની માગણી છે અને અમને ઝડપથી ન્યાય મળે અને આરોપીને સજા થાય એવી ખેડૂતોની માગણી છે। જી સાહેબ, તમારું નામ છે? મારું નામ છગનભાઈ બીજલભાઈ પરમાર, ગામ ખજૂરી હળમતિયા। હું સરપંચ તરીકે ખજૂરી હળમતિયા ગ્રામ પંચાયતમાં છું અને જે આ ખેડૂતો ઉપર જે કૃષિ રાહત પેકેજમાં જે કાંઈ ખેડૂતો સામે અન્યાય થયો છે તેને ન્યાય મળવો જોઈએ અને આની તટસ્થ તપાસ થવી જોઈએ એ મારી માગણી સાથે। તમે તો બોલો। અને જે લોકોના જે ગુજરી ગયા છે એના નામ નાખ્યા છે, જેના આધાર કાર્ડ નાખ્યા છે, એની પૂરેપૂરી તટસ્થ તપાસ થવી જોઈએ એ સાથે હું વિનવું છું। ભારત માતા કી જય। ખાસ કરીને તમારા વિષયમાં અથવા કોઈ વિષયને તમને જાણ કરી હતી કે કાંઈ કરી નથી? ના, એ વિષયને આપણે એને આજે કાંઈ કોન્ટેક જ નહોતો થયો ને શું થયું એ મારી જાણ બહાર થયું છે। ઓકે। હું દીપક સતાસિયા, ચેરમેન તાલુકા પંચાયત કારોબારી। અમારા ગામ ખજૂરી હળમતિયામાં વીસી દ્વારા મરીગલ ખાતેદાર હોય એના ફોર્મ ભરી કૃષિ સહાય 2025ના કૌભાંડ કરેલ છે। જેણે ડબલ ખાતા હોય એમાંથી એક ખાતું પબ્લિકે, બીજું ખાતું વીસી દ્વારા ખાતેદારને જાણ બહાર અપલોડ કરેલ છે, ઓનલાઈન અરજી કરેલ છે। એવા બીજાને જેના ખાતેદાર હોય એવા એના વીસીને લાગતા ઓળખતા સગા સંબંધીઓના આધાર કાર્ડ અને એની બેંક પાસબુક ડિટેલ જોડીને અને ગામ લોકોના ખાતેદારના પૈસા હજમ કરવા માટેનું કાયદેસર ષડયંત્ર રીસવા લોકોએ। ખરેખર કેટલી અરજીઓ કેટલી હશે? અરજી 35ની આસપાસ છે।